તારે ક્ષેત્ર તો મને મોટું ને શેઠી થાય પણ મારા ભાઈને રવા દે. તારે કેવું હોય તો મને મોટું ને કે પણ રવા દે મળે. હું એનો કુવો પડિયાર નહીં થવા દઉં, કારણ કે મળી એનો કોઈ વેરાન વગડામાં કોઈ ટપોરો મારે એવું નથી. અને મારા બાપે ધ્યાન રાખવાનું કીધું છે ને આજ એને 7 વર્ષની ઉંમર છે અને ખાંડિયાના કદાચ મારી અમલ પાસ. અરે મારી મોટું અને તેથી બાપે રોજમાના ખાડામાં દીકરીએ પોક મૂક્યો. મને આલડી મને પારકા પાદર લઈ મને જ્યાદર તીર રાખવાનું મારે ઈ નહીં બને કે તાઈ મારો જવત લીયો મારો મામી દીયો મારો એકલ વીર સેવનમાં એકલ જાડવું. કેવું હોય તો મને મોટું ને કે મારા ભાઈ હામી નજર નાખીને હો આને કારણ મારે શેકવું પડી જાય. જગતમાં મારી તારું કોઈ નામ નહીં લે ઈ તેથી બાપ મારી માં મોટું માન્યા ને તેથી મારી મેલ રહી જાય કે બેટા તો તું ભૂવો બની જા. અમારા તલહાણિયા કુળમાં દીકરી ભૂવો છે. હજી હાલમાં કોઈને ન કહેવાય કે મેં ભૂવા છે. તારે ક્ષેત્ર તો મને મોટું ને શેઠી થાય પણ મારા ભાઈને રવા દે. તારે કેવું હોય તો મને મોટું ને કે પણ રવા દે મળે. હું એનો કુવો પડિયાર નહીં થવા દઉં, કારણ કે મળી એનો કોઈ વેરાન વગડામાં કોઈ ટપોરો મારે એવું નથી. અને મારા બાપે ધ્યાન રાખવાનું કીધું છે ને આજ એને 7 વર્ષની ઉંમર છે અને ખાંડિયાના કદાચ મારી અમલ પાસ. અરે મારી મોટું અને તેથી બાપે રોજમાના ખાડામાં દીકરીએ પોક મૂક્યો. મને આલડી મને પારકા પાદર લઈ મને જ્યાદર તીર રાખવાનું મારે ઈ નહીં બને કે તાઈ મારો જવત લીયો મારો મામી દીયો મારો એકલ વીર સેવનમાં એકલ જાડવું. કેવું હોય તો મને મોટું ને કે મારા ભાઈ હામી નજર નાખીને હો આને કારણ મારે શેકવું પડી જાય. જગતમાં મારી તારું કોઈ નામ નહીં લે ઈ તેથી બાપ મારી માં મોટું માન્યા ને તેથી મારી મેલ રહી જાય કે બેટા તો તું ભૂવો બની જા.